Hello students, I hope this video finds you all good. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની લેક્ચર સિરીઝમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનની થિયરી જોઈ. આજે આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેનના એક્ઝામ્પલ જોવાના છીએ. હવે સ્ટ્રેસ અને સ્ટ્રેનના એક્ઝામ્પલ જોવા માટે તમારે સૌથી પહેલાં તો એમાં જે ફોર્મ્યુલા આવે છે એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવા પડશે. તો સૌથી પહેલી ફોર્મ્યુલા છે પહેલી ફોર્મ્યુલા કઈ છે? સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. સ્ટ્રેસને આપણે ડિનોટ કરીએ છીએ સિગ્મા વડે અને ફોર્સને આપણે ડિનોટ કરીએ છીએ પી વડે અને એરિયાને આપણે ડિનોટ કરીએ છીએ કેપિટલ એ વડે. એના પછી સેકન્ડ ફોર્મ્યુલા છે એ છે સ્ટ્રેન. સ્ટ્રેનને ડિનોટ કરીએ છીએ આપણે એપ્સિલોન વડે અને એની ફોર્મ્યુલા છે ડેલ્ટા બાય એલ. ડેલ્ટા એલ શું છે? તો ચેન્જ ઇન લેન્થ ડિવાઇડ ઓરિજિનલ લેન્થ. એના પછી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જેને આપણે ડિનોટ કરીએ છીએ કેપિટલ ઈ વડે અને એની ફોર્મ્યુલા છે સ્ટ્રેસ બાય સ્ટ્રેન. ઓકે, એના પછી નેક્સ્ટ ફોર્મ્યુલા છે ડિફોર્મેશન, જેને આપણે ડિનોટ કરીએ છીએ ડેલ્ટા એલ વડે અને એની ફોર્મ્યુલા છે પી એલ બાય એ ઇન્ટુ ઈ. અને આ સાઈડ અમુક યુનિટ છે એ યુનિટને કન્વર્ટ કરવા માટેના કોરિલેશન છે એ કોરિલેશન તમારે યાદ રાખવાના છે. તો એક્ઝામ્પલ ગણવા માટે તમારે આ 4 ફોર્મ્યુલા અને આ જે કોરિલેશન છે આ કોરિલેશન તમારે યાદ રાખવાના છે. એના પછી આપણે ડેફિનેશન જોઈએ સ્ટ્રેન્થની. તો સ્ટ્રેન્થ કોને કહીશું? એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ ફેલિયર. કોઈ પણ મટીરિયલ છે એ મટીરિયલનું ફેલિયર અવરોધવાની જે ક્ષમતા છે એને શું કહીશું? આપણે સ્ટ્રેન્થ કહીશું. બરાબર. એના પછી સ્ટીફનેસ કોને કહીશું? એબિલિટી ઓફ મટીરિયલ ટુ રેઝિસ્ટ ડિફોર્મેશન. બરાબર. કોઈ પણ મટીરિયલ છે એ મટીરિયલમાં ડિફોર્મેશનને અવરોધવાની જે ક્ષમતા છે એને શું કહીશું? આપણે સ્ટીફનેસ. સ્ટ્રેન્થ અને સ્ટીફનેસમાં થોડોક જ ફેરફાર છે અને એ શું છે? ફેલિયર અને ડિફોર્મેશનનું. ફેલિયર એટલે તૂટી જવું અને ડિફોર્મેશન એટલે કે એના શેપમાં જે ચેન્જ આવે એને ડિફોર્મેશન કહેવાય. હવે સ્ટીફનેસ છે, સ્ટીફનેસની ફોર્મ્યુલા શું થશે? લોડ બાય ડિફોર્મેશન. લોડને આપણે ડિનોટ કરીએ છીએ કેપિટલ પી વડે અને ડિફોર્મેશનને આપણે ડિનોટ કરીએ છીએ ડેલ્ટા એલ વડે. ઓકે, એના પછી ટાઈપ્સ ઓફ મટીરિયલ છે. કયા ટાઈપના મટીરિયલ છે? તો એમાં સૌથી પહેલું છે હોમોજીનિયસ મટીરિયલ. હોમોજીનિયસ મટીરિયલ કોને કહીશું? તો થ્રુઆઉટ મટીરિયલ જે છે સરખું હોય તો એને શું કહીશું? આપણે હોમોજીનિયસ મટીરિયલ. ઓકે, એના પછી આઇસોટ્રોપિક મટીરિયલ. આઇસોટ્રોપિક મટીરિયલ આપણે કોને કહીશું? તો કોઈ બી મટીરિયલ છે એ મટીરિયલની ઇલાસ્ટિક પ્રોપર્ટી દરેક જગ્યાએ સેમ હોય તો એને શું કહીશું? આપણે આઇસોટ્રોપિક મટીરિયલ. એના પછી છે એન્સીટ્રોપિક મટીરિયલ. એન્સીટ્રોપિક મટીરિયલ કોને કહીશું? તો એવું મટીરિયલ કે જેનું દરેક દિશામાં ઇલાસ્ટિક પ્રોપર્ટી કેવી છે? સરખી નથી, તો એને શું કહીશું? આપણે એન્સીટ્રોપિક મટીરિયલ. એના પછી છે ઓર્થોટ્રોપિક મટીરિયલ. ઓર્થોટ્રોપિક મટીરિયલ કોને કહીશું? 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર પ્લેન્સ ઓફ ઇલાસ્ટિક સિમેટ્રી. બરાબર. તો જે ત્રણ પરપેન્ડિક્યુલર પ્લેન છે, બરાબર, એ ઇલાસ્ટિક સિમેટ્રીમાં હોય તો એને શું કહીશું? આપણે ઓર્થોટ્રોપિક મટીરિયલ. હવે આ અમુક મટીરિયલ છે, આ અમુક મટીરિયલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ છે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શું છે? એક કોન્સ્ટન્ટ છે જેને આપણે યંગ્સ મોડ્યુલસ પણ કહીએ છીએ અને એની વેલ્યુ કેવી છે? ફિક્સ છે. તો અલગ અલગ મટીરિયલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ કેવી છે? અલગ અલગ છે. જેમ કે સ્ટીલ છે તો સ્ટીલ માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ શું થશે? 2.1 ઇન્ટુ 10⁵. કાસ્ટ આયર્ન છે તો કાસ્ટ આયર્ન માટે વેલ્યુ શું થશે? 1.3 ઇન્ટુ 10⁵. દેન કોપર માટે શું થશે? 1 ઇન્ટુ 10⁵. બ્રાસ માટે શું થશે? 0.8 ઇન્ટુ 10⁵. દેન એલ્યુમિનિયમ માટે શું થશે? 0.7 ઇન્ટુ 10⁵. ટિમ્બર માટે શું થશે? 0.1 ઇન્ટુ 10⁵. અને આ બધી જે વેલ્યુ છે યંગ્સ મોડ્યુલસની શેમાં છે? ન્યૂટન પર mm²માં છે. એક્ઝામ્પલમાં શું થશે કે ઈની વેલ્યુ આપેલી પણ હોય અને ના પણ આપેલી હોય. જો ના આપેલી હોય પણ મટીરિયલ આપેલું હોય તો તમારે ઈની વેલ્યુ લઈ લેવાની. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે?
A mild steel bar 1.5 meter long and 20 mm in diameter is subjected to an axial tensile force of 100 kilonewton. Find stress, strain, change in length and final length. Take E is equal to 2 into 10 raised to 5 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે ક્યારે બી આપણે કોઈ એક્ઝામ્પલ કાઉન્ટ કરતા હોય તો એક્ઝામ્પલ કાઉન્ટ કરતાં પહેલાં તો તમારે ડેટા સમજવાનો કે ડેટામાં શું આપેલું છે એ, અને સૌથી પહેલું સ્ટેપ હશે કે એનો ગિવન ડેટા તમારે લખવાનો. શું આપેલું છે? અ માઇલ્ડ સ્ટીલ બાર 1.5 મીટર લોંગ એન્ડ 20 mm ઇન ડાયામીટર. વન બાય વન આવી રીતે તમારે ડેટા વાંચવાનો અને ડેટા સમજવાનો કે કહેવા શું માંગે છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે શું લખીશું? ગિવન ડેટા લખીશું. બરાબર, તો ગિવન ડેટામાં આપણને સૌથી પહેલાં શું આપેલું છે? એક તો માઇલ્ડ સ્ટીલ બાર આપેલો છે, અને માઇલ્ડ સ્ટીલ બાર કીધું છે દેટ મીન્સ એ શું હશે? શેપમાં સર્ક્યુલર હશે, જેની લંબાઈ આપણને આપેલી છે. લંબાઈ કેટલી આપેલી છે? L ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર. ઓકે, દેન એનો ડાયામીટર આપેલો છે. ડાયામીટર કેટલો આપેલો છે? D ઇઝ ઇક્વલ ટુ 20 mm. ઓકે, is subjected to an axial tensile force of 100 kilonewton. આ જે સ્ટીલ બાર છે એ ટેન્સાઇલ લોડ, કેટલો ટેન્સાઇલ ફોર્સ લાગે છે એના પર? 100 કિલોન્યૂટનનો ટેન્સાઇલ ફોર્સ લાગે છે. આપણે શું કરવાનું છે? ફાઇન્ડ સ્ટ્રેસ. સ્ટ્રેસને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? સિગ્મા વડે. તો સિગ્મા આપણે ફાઇન્ડ કરવાનું છે. એના પછી સ્ટ્રેન. સ્ટ્રેનને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? એપ્સિલોન વડે ડિનોટ કરીએ છીએ. તો એપ્સિલોન આપણે ફાઇન્ડ કરવાનું છે. ચેન્જ ઇન લેન્થ મતલબ કે ડેલ્ટા એલ આપણે ફાઇન્ડ કરવાના છે. એના પછી શું ફાઇન્ડ કરવાનું છે? આપણે એની ફાઇનલ લેન્થ ફાઇન્ડ કરવાની છે કે લંબાઈમાં ફેરફાર થયા પછી એની ફાઇનલ લેન્થ શું હોય છે? એ ફાઇનલ લેન્થ આપણે ફાઇન્ડ કરવાની છે. અને શું કીધું છે આપણને? ટેક E ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 રેઝ ટુ 5 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આટલી જે વસ્તુ છે એ આપણને ડેટામાં આપેલી છે. સૌથી પહેલાં તો આપણે યુનિટ કન્વર્ટ કરવાનું કામ કરી દેવાનું. જો મીટરમાં આપેલા હોય તો એને સૌથી પહેલાં તો એમએમમાં કન્વર્ટ કરવા પડે. તો મીટરમાંથી એમએમમાં જવું હોય તો જે બી વેલ્યુ આપણને આપેલી છે એને 1000 વડે મલ્ટીપ્લાય કરવા પડે. 1.5ને તમે 1000 વડે મલ્ટીપ્લાય કરશો તો આપણને કેટલા મળશે? 1500 mm. જો તમારે યાદ કઈ રીતે રાખવાનું? મીટરમાંથી શેમાં જવાનું છે? આપણે એમએમમાં જવાનું છે. હવે મીટર કેવો એકમ છે? મોટો એકમ છે. અને એમએમ કેવો યુનિટ છે? નાનો યુનિટ છે. તો જ્યારે પણ મોટા યુનિટમાંથી નાના યુનિટમાં જવાનું હોય તો હંમેશા યુનિટ કન્વર્ઝેશન દરમિયાન તમારે મલ્ટીપ્લાય કરવાનું. માની લો કે તમને એમએમ આપેલું છે અને એમએમમાંથી તમારે જવાનું છે શેમાં? મીટરમાં જવાનું છે. એમએમ કેવો યુનિટ છે? નાનો યુનિટ છે. અને આપણે નાના યુનિટમાંથી શેમાં જવાનું છે? નાના યુનિટમાંથી શેમાં જવાનું છે? મોટા યુનિટમાં જવાનું છે. તો આ કન્વર્ઝેશન ટાઈમે તમારે શું કરવાનું? ડિવાઈડ કરવાનું. બરાબર, જ્યારે બી નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર કરવો પડે, અને મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો હંમેશા શું કરવાનું? મલ્ટિપ્લિકેશન કરવાનું. અહીંયા આપણે મીટરમાંથી શેમાં ગયા? એમએમમાં ગયા. એટલે આપણે શું કર્યું? 1000 વડે મલ્ટિપ્લિકેશન કર્યું. એના પછી 20 mm છે એટલે એઝ ઇટ ઇઝ છે, એને કન્વર્ટ કરવાની જરૂર નથી. અને 100 કિલોન્યૂટન આપેલા છે તો એને આપણે કન્વર્ટ કરીશું. કિલોન્યૂટનમાંથી શેમાં કરવું પડશે? આપણે ન્યૂટનમાં કરવું પડશે. તો કિલોન્યૂટનમાંથી ન્યૂટનમાં જવું હોય તો 10⁻³ વડે મલ્ટીપ્લાય આપણે કરવા પડે. ઓકે, હવે નેક્સ્ટ આપણે સૌથી પહેલાં તો શું ફાઇન્ડ કરવા કીધું છે? આપણને સ્ટ્રેસ ફાઇન્ડ કરવા કીધું છે. તો આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરીશું. સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા શું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લોડ બાય એરિયા. ઓકે, હવે આપણને કોની સૌથી પહેલાં તો આપણે જોવાનું કે આપણને શેની વેલ્યુ આપેલી છે? આપણને લોડની વેલ્યુ આપેલી છે, એરિયાની વેલ્યુ આપી નથી. પણ આપણને શું આપેલું છે? ડાયામીટર આપેલો છે. તો આપણે સૌથી પહેલાં શું ફાઇન્ડ કરીશું? એરિયા ફાઇન્ડ કરીશું. એરિયા અહીંયા શું છે? રાઉન્ડ બાર છે તો એની એરિયા ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા શું થશે? π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. બરાબર, હવે ડાયામીટર આપણને આપેલો છે π/4 મલ્ટીપ્લાય બાય ડાયામીટર. ડાયામીટર આપણને કેટલો આપેલો છે? 20 mm આપેલો છે.
તો 20 NO². આને તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને કેટલી વેલ્યુ મળશે? એરિયાની વેલ્યુ તમને મળશે 314.15. ઓકે, તો આ મળ્યો આપણને એરિયા mm². ખાસ જ્યારે બી આપણે કેલ્ક્યુલેટ કરતા હોય તો ખાસ યુનિટ પાછળ લખવાનો. હવે આપણી પાસે લોડની વેલ્યુ પણ છે અને એરિયાની વેલ્યુ પણ છે, તો મૂકી દઈએ વેલ્યુ. આપણે લોડની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 100 × 10⁻³ ડિવાઈડ એરિયા કેટલા છે? 314.15. તો આપણને સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળશે? આને કેલ્ક્યુલેટ કરશો તો તમને સ્ટ્રેસની વેલ્યુ મળશે 318.32 Nm/mm². તો આ આપણને પહેલો આન્સર મળી ગયો. ઓકે, એના પછી આપણને બીજું શું ફાઇન્ડ કરવા કીધું છે? બીજું આપણને ફાઇન્ડ કરવા કીધું છે સ્ટ્રેન. ઓકે, હવે સ્ટ્રેન ફાઇન્ડ કરવા માટે સ્ટ્રેનની ફોર્મ્યુલા શું છે? એપ્સિલોન = ΔL/L. હવે આપણે જોઈશું કે આપણને વેલ્યુ કઈ કઈ આપેલી છે. સૌથી પહેલાં તો દેખો, આપણને લેન્થની વેલ્યુ આપેલી છે, પણ ΔLની વેલ્યુ આપેલી નથી. તો સ્ટ્રેન માટે આપણે બીજી ફોર્મ્યુલા યુઝ કરીશું. કઈ ફોર્મ્યુલા થશે? યંગ્સ મોડ્યુલસ E = σ/ε. બરાબર. હવે સિગ્મા છે, સિગ્મા એટલે કે સ્ટ્રેસની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી, કેટલી છે? 318.32. ઓકે, અને એપ્સિલોન છે, એપ્સિલોન તો આપણે ફાઇન્ડ કરવાના છે. યંગ્સ મોડ્યુલસની વેલ્યુ આપેલી છે 2 × 10⁵. હવે અહીંયા આપણે આવી રીતે લખી શકીએ આને એપ્સિલોન = 318.32 × 2 × 10⁵. અહીંયા શું કર્યું આપણે? એપ્સિલોનને સબ્જેક્ટ બનાવી દીધા. બરાબર. કેમ કે આપણે એપ્સિલોનની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલે. તો આને કેલ્ક્યુલેટ કરશો તો તમને એપ્સિલોનની વેલ્યુ મળશે, સોરી અહીંયા આ ડિવાઈડમાં જશે, આ જે છે 2 × 10⁵ અહીંયા ડિવાઈડમાં જશે. બરાબર. તો એપ્સિલોનની વેલ્યુ આપણને મળશે 1.59 × 10⁻³ તો એપ્સિલોનની વેલ્યુ આપણને મળી ગઈ. હવે એપ્સિલોન શું છે? યુનિટલેસ છે, એટલે અહીંયા કોઈ યુનિટ લાગશે નહીં. અને હંમેશા યાદ રાખવાનું, એપ્સિલોનની વેલ્યુમાં હંમેશા આ રીતે માઇનસમાં 10⁻⁴ આવે, 10⁻⁵ આવે, 10⁻³ આવે. બરાબર. જો તમારો આન્સર પોઝિટિવમાં આવે ધેટ મીન્સ તમે કેલ્ક્યુલેશનમાં કોઈક ભૂલ કરી છે. ઓકે, આપણને સિગ્મા મળી ગયા, સ્ટ્રેન મળી ગયા. આપણે શું ફાઇન્ડ કરવાનું છે નેક્સ્ટ? ચેન્જ ઇન લેન્થ. ઓકે, ચેન્જ ઇન લેન્થ, જેને આપણે ડિનોટ કરીએ છીએ ΔL વડે. તો ΔL એની ફોર્મ્યુલા શું છે? એપ્સિલોન = ΔL/L. આપણી પાસે Lની વેલ્યુ છે, એપ્સિલોનની વેલ્યુ છે. તો અહીંયા સૌથી પહેલાં તો ΔLને આપણે સબ્જેક્ટ કરી દઈએ તો શું થશે? ΔL = એપ્સિલોન × L. હવે એપ્સિલોન એટલે કે સ્ટ્રેનની વેલ્યુ કેટલી મળી આપણને આગળ? 1.59 × 10⁻³ × ઓરિજિનલ લેન્થ આપણને કેટલી આપેલી છે? 1500. બરાબર. 1.5 મીટર એટલે કે 1500 mm. તો આપણને એપ્સિલોનની જે વેલ્યુ છે, એપ્સિલોનની વેલ્યુ કેટલી મળશે? 2.38 mm. બરાબર. હવે આ આન્સર કેવો છે? પોઝિટિવમાં છે. તો અહીંયા શું થશે કે સોરી આ ΔL છે. બરાબર. ΔL = 2.38 mm. ઇન્ક્રીઝ ઇન લેન્થ. હવે અહીંયા ઇન્ક્રીઝ ઇન લેન્થ કઈ રીતે થયું? તો આપણે અહીંયા જે બાર છે એ બાર ઉપર લોડ લાગે છે, એ લોડ કેવો લાગે છે? ટેન્સાઇલ લોડ લાગે છે. ટેન્સાઇલ એટલે આ રીતે અપોઝિટ ડાયરેક્શનમાં લોડ લાગતો હોય તો એને ટેન્સાઇલ ફોર્સ કહેવાય. સીધી વસ્તુ છે, આ રીતે અપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હોય તો આની લંબાઈમાં શું થશે? વધારો થશે. એટલે આપણને ચેન્જ ઇન લેન્થ શું મળશે? જે બી ચેન્જ ઇન લેન્થ મળશે એમાં શું થશે? વધારો થશે. ઓકે, એના પછી આપણને શું કીધું છે? ફાઇનલ લેન્થ ફાઇન્ડ કરવા કીધું છે. બરાબર. ફાઇનલ લેન્થ ફાઇન્ડ કરવી હોય તો આપણે જ્યારે પણ લોડ લગાડીએ છીએ તો લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. તો તમારે શું કરવું પડે કે જે લેન્થ તમને આપેલી છે એની અંદર 2.38 એડ કરવા પડે તો તમને
ફાઇનલ લેન્થ કેટલી મળશે 1502.38 mm. તો આ આપણો ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? A steel bar 20 mm in diameter and 3.5 meter long is subjected to an axial load of 50 kN. The increase in length is 1.75 mm. Calculate stress, strain and Young's modulus. એક્ઝામ્પલ ઓલમોસ્ટ સેમ છે, બરાબર. અહીંયા તમને ચેન્જ ઇન લેન્થ આપેલી છે, બરાબર. આપણે ડેટા સૌથી પહેલાં તો સમજીએ શું કહેવા માંગે છે. એક સ્ટીલ બાર છે, કેટલો ડાયામીટર છે? 20 mm ડાયામીટર છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? ગિવન ડેટા લખી નાખીશું. ગિવન ડેટામાં આપણને સૌથી પહેલું આપેલું છે ડાયામીટર, અને ડાયામીટર કેટલો છે? 20 mm. જે બાર છે એ કેટલા mm લોંગ છે? તો 3.5 મીટર લોંગ છે. હવે આને આપણે અહીંયા જ કન્વર્ટ કરીને મૂકી દઈશું. મીટર છે, મીટરને એમએમમાં કન્વર્ટ કરી દઈએ તો કેટલા મળશે આપણને? 3500 mm. અને ઇઝ સબ્જેક્ટેડ ટુ એન એક્સિયલ ટેન્સાઇલ લોડ, એટલે એના પર કેટલો લોડ લાગે છે? P ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન. કિલો ન્યૂટન છે જેને આપણે કન્વર્ટ કરીને મૂકીએ ન્યૂટનમાં. કિલો ન્યૂટનમાંથી ન્યૂટનમાં જવું હોય તો તમારે શું કરવું પડે? 10³ વડે મલ્ટીપ્લાય કરવા પડે. અને બીજું શું આપેલું છે તમને? ધ ઇન્ક્રીઝ ઇન લેન્થ ઇઝ 1.75 mm. મતલબ કે તમને ડેલ્ટા એલ આપેલા છે, કેટલા? 1.75 આપેલા છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો આપણે ફાઇન્ડ કરવાનું છે સ્ટ્રેસ, એટલે કે સિગ્મા ફાઇન્ડ કરવાનું છે. એના પછી સ્ટ્રેન ફાઇન્ડ કરવાનું છે, એપ્સિલોન ફાઇન્ડ કરવાનું છે, અને યંગ્સ મોડ્યુલસની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે સૌથી પહેલું તો આપણે સ્ટ્રેસ માટેની ફોર્મ્યુલા જોઈએ. સ્ટ્રેસ માટેની ફોર્મ્યુલા શું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. હવે ફોર્સની વેલ્યુ આપણી પાસે છે, એરિયાની વેલ્યુ આપણી પાસે નથી, તો એરિયા આપણે શોધી નાખીએ. એરિયા એ ઇઝ ઇક્વલ ટુ π/4d². π/4 મલ્ટીપ્લાય બાય ડાયામીટર ડી આપણને કેટલો આપેલો છે? 20, એટલે 20નો સ્ક્વેર. તો એરિયાની વેલ્યુ કેટલી થશે? 314.15 mm². એરિયા મળી ગયો. દેન લોડની વેલ્યુ પણ આપણી પાસે છે, તો સ્ટ્રેસની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ, ફોર્સ બાય એરિયા. ફોર્સની વેલ્યુ કેટલી છે? 50 × 10³ ભાગ્યા એરિયા કેટલા છે? 314.15. તો આપણને સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળે છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 159.15 Nm². તો પહેલો આન્સર આપણને મળી ગયો. ક્યારે બી સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસની ફોર્મ્યુલા આપણને આપેલી હોય તો એના પરથી એકદમ ઇઝી પડે છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાનું. બીજું એક તમારે યાદ રાખવાનું કે સ્ટ્રેસની વેલ્યુ છે ને એ હંમેશા તમને આવી રીતે 3 ડિજિટમાં મળશે. જો 3 ડિજિટ કરતાં વધારે મળે તો સમજી લેજો કે તમે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં કોઈક ભૂલ કરી છે. એના પછી આપણને શું ફાઇન્ડ કરવા કીધું છે? એપ્સિલોન ફાઇન્ડ કરવા કીધું છે. એપ્સિલોન એટલે કે સ્ટ્રેન. સ્ટ્રેનની શું ફોર્મ્યુલા છે? ડેલ્ટા L/L. ડેલ્ટા એલ આપણને આપેલા છે, એલ પણ આપેલા છે, તો ડેલ્ટા એલની વેલ્યુ કેટલી છે? 1.75, અને એલની વેલ્યુ કેટલી છે? 3500 mm. ઓકે, તો એપ્સિલોનની જે વેલ્યુ છે એ એપ્સિલોનની વેલ્યુ આપણને કેટલી મળશે? અને કેલ્ક્યુલેટ કરશો તો 5 × 10⁻⁴. બરાબર. હવે એપ્સિલોનની વેલ્યુ આવી રીતે 10⁻³ 10⁻5માં જ આવવી જોઈએ. જો એ રીતે ના આવે દેટ મીન્સ તમે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં કોઈ ભૂલ કરી છે. અને એના પછી લાસ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? E. એ છે યંગ્સ મોડ્યુલસ. એ તો એની ફોર્મ્યુલા તો એકદમ ઇઝી છે, ડાયરેક્ટ સ્ટ્રેસ બાય સ્ટ્રેન. બરાબર. સિગ્મા જે છે સ્ટ્રેસની વેલ્યુ આપણને કેટલી મળી છે? 159.14 ડિવાઇડ એપ્સિલોન છે, એપ્સિલોનની વેલ્યુ કેટલી છે? 5 × 10⁻⁴. તો યંગ્સ મોડ્યુલસની જે વેલ્યુ છે, યંગ્સ મોડ્યુલસની વેલ્યુ આપણને કેટલી મળે છે? અહીંયા 3.18 × 10⁻⁵ Nm². અહીંયા તમારે એટલું યાદ રાખવાનું કે યંગ્સ મોડ્યુલસની જે બી વેલ્યુ મળશે એ આવી રીતે 10⁵માં મળશે, અને એનો યુનિટ શું થશે? Nm². જો 10⁵ કરતાં ઓછું મળે, અહીંયા તો એક પોઈન્ટ આ રીતની વેલ્યુ હશે, 2.1 × 10⁵ હોય,
1.1 ઇન્ટુ 10⁵ હોય, પણ જો તમારો આન્સર 200 ગુણ્યા 10⁵ આવે છે, 100 ગુણ્યા 10⁵ આવે છે, અથવા તો આવી રીતે કંઈ બી આવે છે, તો તમારો આન્સર જે છે એ ખોટો છે. આને મળતો તમારો આન્સર આવવો જોઈએ, અને જો ના આવે તો તમારો આન્સર રોંગ છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? અ વેટ ઓફ 5 kN ઇઝ ટુ બી લિફ્ટેડ બાય સ્ટીલ વાયર if maximum stress in the wire is not exceed 100 Newton per mm square, calculate diameter of wire. બરાબર. હવે આ એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો એનો ગિવન ડેટા આપણે લખી નાખીએ કે ડેટામાં આપણને શું આપેલું છે. એક વજન છે. કેટલું વજન છે? લોડ P ઇઝ ઇક્વલ ટુ 5 કિલો ન્યૂટન. હવે કિલો ન્યૂટનને સૌથી પહેલાં તો ન્યૂટનમાં કન્વર્ટ કરીને મૂકી જ દેવાનું. 5 ઇન્ટુ 10⁵ ન્યૂટન. ઓકે. સ્ટીલ વાયરથી 5 કિલો ન્યૂટનનું વજન ઉચકવામાં આવ્યું છે, અને એનો જે સ્ટ્રેસ છે, સિગ્મા જે છે એ કેટલો કોના કરતાં વધારે થતો નથી, તો 100 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધારે નથી. તો આપણે શું કરવાનું છે? જે વાયર છે એ વાયરનો ડાયામીટર શોધવાનો છે. તો હવે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે? એની ફોર્મ્યુલા વિચારવી પડે કે ડાયામીટર આપણે કઈ રીતે શોધીશું. તો સ્ટ્રેસની ફોર્મ્યુલા શું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. હવે અહીંયા વાયર છે એ રાઉન્ડ છે, એટલે એના એરિયાની ફોર્મ્યુલા શું થશે? π/4d². હવે આ ફોર્મ્યુલા આપણે લખીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય π/4d². હવે અહીંયા આપણે જોઈએ કે કઈ કઈ વેલ્યુ આપણી પાસે છે. આપણી પાસે સ્ટ્રેસની વેલ્યુ પણ છે, પીની વેલ્યુ પણ છે, પાઈ 3.14. ઓકે. ફક્ત આપણી પાસે કઈ વેલ્યુ નથી? ડીની વેલ્યુ નથી, જે આપણે ફાઇન્ડ કરવાની છે. તો આ ફોર્મ્યુલા પરથી આપણને ડાયામીટર ડી મળી જશે. તો ફોર્મ્યુલા શું થશે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય π/4d². હવે સિગ્મા જે છે એ સિગ્માની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 100 આપેલી છે. લોડ જે છે એ લોડની વેલ્યુ કેટલી છે? 5 ઇન્ટુ 10⁵. ઓકે. π/4 ડાયામીટર તો આપણે શોધવાનો જ છે. ઓકે. આને તમે સોલ્વ કરશો તો તમને ડાયામીટર જે છે એ ડાયામીટરની વેલ્યુ કેટલી મળશે? ડી ઇઝ ઇક્વલ ટુ 8 mm. ઓકે. આમાં આપણે બધી જ વેલ્યુ, આમાં આપણે ડાયામીટર જ ફાઇન્ડ કરવાનો છે. બરાબર. તો ડાયામીટરને અહીંયા સબ્જેક્ટ કરી દેવાનો. d² ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 5 ઇન્ટુ 10⁵ ડિવાઇડ પાઈ ઇન્ટુ 100. ઓકે. તો આને તમે સોલ્વ કરશો તો તમને ડાયામીટરની વેલ્યુ કેટલી મળશે? ડી ઇઝ ઇક્વલ ટુ 8 mm. ઓકે. હવે નેક્સ્ટ અને આજના લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. An MS bar 1 meter long, 20 mm diameter, carries an axial tensile force of 62.8 kN if Young's modulus 2 into 10⁵ Newton per mm square. Find stress, strain and elongation at this load. હવે તમે એક્ઝામ્પલ જોયા. આ જ રીતના એક્ઝામ્પલ જે છે એ જીટીયુમાં પૂછાતા હોય છે. લગભગ ડેટા સેમ જ હોય છે, થોડી ટ્રીક અલગ હોય છે. જો તમને ફોર્મ્યુલા આવડશે તો તમે ફોર્મ્યુલા પરથી ઇઝીલી એક્ઝામ્પલ ગણી શકશો. સૌથી પહેલાં મેં કીધું એમ આપણે ગિવન ડેટા લખી નાખવાનો. તો આપણને શું આપેલું છે? એક MS બાર આપેલો છે, અને MS બારની લંબાઈ કેટલી છે? L ઇઝ ઇક્વલ ટુ 1 મીટર છે, અને એનો ડાયામીટર આપણને કેટલો આપેલો છે? 20 mm નો ડાયામીટર છે. લેન્થ જે છે એ મીટરમાં આપેલી છે, તો એને આપણે mmમાં કન્વર્ટ કરીને મૂકી દઈશું. તો એને કેટલા થશે? 1000 વડે આપણે મલ્ટીપ્લાય કરવા પડે. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 1000 mm. ઓકે. એના પર કેટલો એક્સિયલ લોડ લાગે છે? એક્સિયલ ટેન્સાઇલ ફોર્સ લાગે છે. P ઇઝ ઇક્વલ ટુ 62.8 કિલો ન્યૂટન. હવે કિલો ન્યૂટન છે તો એને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીને મૂકીશું. તો શું થશે? 62.8 ઇન્ટુ 10⁵ ન્યૂટન. દેન મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, એટલે કે યંગ્સ મોડ્યુલસની વેલ્યુ તમને આપેલી છે. કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁵.
ન્યૂટન પર mm સ્ક્વેર. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે, સ્ટ્રેન ફાઇન્ડ કરવાનું છે અને ઇલોંગેશન એટલે કે ડેલ્ટા એલ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સ્ટ્રેસની વેલ્યુ આપણે જોઈએ. સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થાય છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. ઓકે, તો ફોર્સ જે છે એ ફોર્સની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 62.8 ઇન્ટુ 10⁻³ એન્ડ એરિયા જે છે એ એરિયાની વેલ્યુ કેટલી થશે? π/4 ઇન્ટુ d². ઓકે, ડાયામીટર જે છે ડાયામીટરની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 20 આપેલી છે. તો અહીંયા શું થશે? 62.8 મલ્ટીપ્લાય બાય 10⁻³ ડિવાઇડ π/4 ઇન્ટુ 20². આને આપણે સોલ્વ કરીશું તો આપણને સ્ટ્રેસની વેલ્યુ કેટલી મળશે? 199.09 ન્યૂટન પર mm સ્ક્વેર. તો સેમ એઝ આગળ જે રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યા સેમ એવી રીતે ફોર્મ્યુલા છે અને એવી રીતે તમારે વેલ્યુ મૂકવાની છે તો તમને સ્ટ્રેસની વેલ્યુ મળી જશે. દેન એના પછી આપણે સેકન્ડ શું ફાઇન્ડ કરવાનું છે? સ્ટ્રેન ફાઇન્ડ કરવાનું છે. તો સ્ટ્રેન જે છે સ્ટ્રેનની ફોર્મ્યુલા શું થાય છે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L થાય છે. ઓકે, પણ આપણી પાસે ડેલ્ટા એલની વેલ્યુ છે નહીં. તો અહીંયા આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું? યંગ્સ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન. બરાબર, એપ્સિલોનને અહીંયા આપણે સબ્જેક્ટ કરી દઈએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ઈ. સ્ટ્રેસની વેલ્યુ આપણને આગળ મળી ગઈ 199.90 ડિવાઇડ અહીંયા 09 ની પણ 90 છે. ઓકે, ઈની વેલ્યુ કેટલી છે? 2 ઇન્ટુ 10⁵. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? 9.99 ઇન્ટુ 10⁻⁻⁴. બરાબર, અને એના પછી લાસ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડિફોર્મેશન અથવા તો ઇલોંગેશન ફાઇન્ડ કરવાનું છે. બરાબર, ઇલોંગેશન જેને આપણે ડિનોટ કરીએ છીએ ડેલ્ટા એલ વડે. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલની ફોર્મ્યુલા શું થશે? આપણને ખબર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L. ડેલ્ટા એલને આપણે સબ્જેક્ટ બનાવી દઈએ તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇન્ટુ એલ. ઓકે, હવે એપ્સિલોનની વેલ્યુ આપણને આગળ મળી ગઈ. એપ્સિલોનની વેલ્યુ કેટલી મળી? 9.9 ઇન્ટુ 10⁻⁴ મલ્ટીપ્લાય બાય 1000. તો આપણને ચેન્જ ઇન લેન્થ અથવા તો ઇલોંગેશન કેટલું મળે છે? 0.999 mm. ઓકે, તો આ શું છે? આ તમારો આન્સર છે. તો ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેનના એક્ઝામ્પલ તમારે આ રીતે સોલ્વ કરવાના. જે 4 ફોર્મ્યુલા મેં તમને આગળ કીધી એ 4 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. ફોર્મ્યુલા યાદ રાખશો, થોડી ટ્રીક તમને યાદ રહેશે તો ઇઝીલી તમે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરી શકશો. ચેપ્ટર નંબર 1ના ટોપિક નંબર 1ના જે એક્ઝામ્પલ્સ છે, જે મેઇન એક્ઝામ્પલ્સ છે મેં કવર કર્યા છે. આ જે એક્ઝામ્પલ કવર કર્યા એ GTUમાં પૂછાઈ ગયા છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.